અંદર અંદર મૂકી દે બેટા, પછી રમાડી લે થોડી વાર. હા, જય શ્રી કૃષ્ણ મહાદેવ. ગુડ મોર્નિંગ. બહુ ઠંડી હતી સવારે, હવે કંઈક થોડું ટેમ્પરેચર આમ લેવલમાં આવ્યું છે. અને લક્ષ્મી ગૌરીને એટલી ચાટે, સાફ કરે, અરે અડધી તો ભીની કરી નાખે. એટલે હું લક્ષ્મીને કહું તું આવું ના કર. ધ્યાન પણ બહુ રાખે છે લક્ષ્મીને. એ ખબર પડે છે કે આ નાની છે તો એને બહુ ધ્યાન રાખે છે. મેં ભાગ્યે જ એવું જોયું છે કે ગૌરી લક્ષ્મીને ક્યારેક ચાટીને સાફ કરે, પણ જાજે ભાગે મેં લક્ષ્મી તરફથી આ જોયું છે. એટલે એટલી બોલવાનું ચાલુ. હું દાદરા ઉતરીને વાડીમાં આવું ને એટલે બોલવાનું ચાલુ. હમણાં નહીં ખોલું, તમે ભલે બોલો. તો ગાઈસ, કાલની રીલ હતી. કાલ સન્ડે હતો. હું ને ચોરિયા ગાર્ડનમાં જતા હતા. પેટ્રોલ પુરાયું શરમનભાઈની દુકાને. ને ત્રીજી કૂતરી વિયાઈ છે, સ્ટ્રે ડોગ ફિમેલ. બહુ નાના બચ્ચા છે. આજે શીરો કરવો છે અને કોથળા મોકલવા છે, કાં પછી હું લઈને જઈશ એવું છે. અને અમારા તાલાળામાં નંદિની બેનની બર્થડે છે આજે, તેને વિશ કરવાનું છે. એટલે આજનો આ રૂટીન છે. સૌથી પહેલાં શીરો કરવાનો છે, અને શીરો વધારે કરવો છે કારણ કે ત્યાં ટોટલ 3 ફિમેલ ડોગ વિયાઈ છે, બચ્ચા મૂક્યા છે. અમુકના 2 જણના બહુ પહેલાં સ્ટોરી મૂકી હતી કે સાવજ એને લઈ ગયા હતા અને શૌર્ય દૂધ પાય. એટલે એ કરવું છે ને આજે. બસ આ મારું રૂટીન છે, અત્યારે કહી દીધું. અને ઠંડી જો મારી પાછળ કદાચ દેખાય તો વાદળ, છૂટા વાદળ્યું, પણ બહુ જ અનહદની હમણાં 2-3 દિવસથી ઠંડી પડે છે. એટલે વિચાર કરો કે ગાય, કૂતરા, મૂંગા જીવોની કેવી હાલત થાય. એ તો જે સમજે છે પોતાના ઢોરને ઓઢાડે, કોથળા ઓઢાડે કે કંઈક કરે, બાકી તો બધા એમ જ જીવે જાય છે, હે ને? દોડી નહીં. હાઈ, આહા, બસ. બ્રેક મારો. બસ જાઓ, હવે કામ નથી. હા છે ને, જો ઓહો, કાલે જનાવરે. હા, એટલે કહું ફટાફટ કરીને છે ને પૂરી જ દો હાલ. એ માળા ખિસકોલીની માળામાંથી એ પાડે છે. ખિસકોલીનો માળો છે હાલ. એમની પણ ઓટલામાં અંદર કૂદે. બોલ, તને કેવું જોવે? જોતો ઓળખે છે તને, એને એમ કે તું બાંધીશ. આનો છે ને અલગ વાડો કરવો પડશે કારણ કે એટલા ઉછાળા મારે છે. બંને સરખી થઈ ગઈ છે. જોજે આમ જો, છે ને ઘૂમર. અહીં ના આવતી, તોય આવશે. શું છે તમને ને બંનેને? એટલું શાંત વાતાવરણ છે બહાર, એકદમ ઠંડુ અને બહુ જ શાંત. અત્યારે સવારે કેટલું દોડ કરી થઈ ગઈ કારણ કે વિપુલ એકદમ ફ્રેશ થઈ ગઈ, બરાબર. પણ અત્યારે હું જેમ મોસ્ટલી હું ખુલ્લી રાખતી હતી ને એવી નથી રાખી. ઠંડુ વાતાવરણ, શાંત વાતાવરણ. જનાવરની બહુ બીક રહે. મારા જો ગાર્ડ ડોગ્સની જેમ જો કેવા ધ્યાન રાખે છે બતાવું. આ 2 હોય ને એટલે મને ખબર પડી જાય કોઈ પણ ડેન્જર વસ્તુ, અજાણી વસ્તુ, ઇવન માલધારી પાણી પીવા આવે તો પણ એ છે ને જાણ કરી દે. તો અત્યારે હું છે ને પનીર ભુરજી અને પરોઠા બાકી છે, એટલે અત્યારે માઇન્ડ છે ને એકદમ રિલેક્સ રહે. એ થોડી વારે ચરીને આવતી હતી પહેલાં, જેમ તમે મારું પહેલાંય જોયું હોય, પણ ટેન્શન રહે કારણ કે આટલા શાંત વાતાવરણમાં છે ને જનાવર વધારે એક્ટિવ રહે. એટલે ફટાફટ મારા જે વાસણ બાકી છે થશે તો ઠીક છે, નહીંતર બપોરે.
સૂર્યના આવ્યા પછી. એટલે આજે છે ને પૂરી જ દીધી છે. વિપુલ અથવા સાવજ હોય ને તો ટેન્શન નહીં. વિપુલ ને સાવજ હોય ને તો ટેન્શન નહીં. સી ગાઈઝ, મારી આસ્થા, મારી શ્રદ્ધા પ્રમાણે, મારી જે પણ કોઈ ઈચ્છા પ્રમાણે મેં 3 મોટા મોટા વાટકાનું માપ લીધું છે. કારણ કે 3 ફિમેલ સ્ટ્રે ડોગ વીઆઈ છે, એટલે 3 કૂતરીઓ વીઆઈ છે. એ પ્રમાણે હલાવવામાં થાક લાગે શીરો, તો મેં શીરો બનાવ્યો છે. અને અત્યારે ઠરશે તો અત્યારે નહીં તો પછી સાંજે હું મોટા ડબ્બામાં ભરી દઈશ ઠારીને. કોથળા પણ લઈ જવાના છે. કાલની તમે રીલ જોઈ હશે. કોથળા લઈ જવાના છે. કોથળા ગૌરી લક્ષ્મીના રૂમમાં પણ આડા બાંધવા છે. પેલી બાજુ આડાસ છે પણ સેજ ખુલી ગયું છે ને તો એ સાઈડથી ઠંડો પવન આવે છે. તો મેં વિયાયેલી કૂતરીઓ માટે શીરો તૈયાર કરી દીધો છે. હવે ઠરે એટલે હું સેજ ભરી દઉં.